નમસ્કાર મિત્રો, તમારી ટેટ 1 ની પરીક્ષા જેમાં નવા સિલેબસ પ્રમાણેના પ્રશ્નો અહીંયા તમને આપેલા છે. બુદ્ધિના દ્વિકારક સિદ્ધાંત એટલે કે ટુ ફેક્ટર થિયરી કોના દ્વારા આપવામાં આવી હતી? ઘણો જ મહત્વપૂર્ણ પ્રશ્ન મિત્રો. સ્પિયરમેન, થર્સ્ટન, ગાર્ડનર કે પછી સ્કિનર? તો મગજમાં ફિટ કરી દેજો. સ્પિયરમેન દ્વારા બુદ્ધિનો દ્વિકારક સિદ્ધાંત ટુ ફેક્ટર થિયરી આપવામાં આવી હતી. આગળનો પ્રશ્ન, સ્પિયરમેનના દ્વિકારક સિદ્ધાંતમાં કયા બે તત્વોનો સમાવેશ થાય છે? આંતરિક અને બાહ્ય તત્વ, સામાન્ય અને વિશિષ્ટ તત્વ, શારીરિક અને માનસિક તત્વ કે પછી વ્યક્તિગત અને સામાજિક તત્વ? તો મિત્રો એમાં સામાન્ય અને વિશિષ્ટ તત્વની વાત કરવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન, થર્સ્ટને કેટલા પ્રાથમિક બુદ્ધિ તત્વો દર્શાવ્યા હતા? 4, 5, 7 કે પછી 9? તો મિત્રો થર્સ્ટને 7 બુદ્ધિના તત્વો દર્શાવેલા હતા. આગળનો પ્રશ્ન જોઈએ છે, મલ્ટિપલ ફેક્ટર થિયરી કોના દ્વારા પ્રસ્થાપિત થઈ? મલ્ટિપલ ફેક્ટર થિયરી કોના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી છે મિત્રો? તો થર્સ્ટન, સ્પિયરમેન, પિયાજે કે પછી સ્કિનર? તો મલ્ટિપલ ફેક્ટર થિયરી એ થર્સ્ટન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી હતી.